पातुं धर्ममधर्ममुत्खनयितुं श्रीभक्तिधर्माङ्गतो जातायोत्तरकोसलेषु दयया सर्वेश्वरेशाय च तृप्तिं वाक्यसुधारसेर्विदधते निर्झैर्निजानामुः तस्मै श्रीहरये नमोऽस्तु सहजानन्दाय सद्वर्णिने तस्मै श्रीहरये नमोऽस्तु सहजानन्दाय सद्वर्णिने। यः सर्वज्ञः सर्वविद् यस्येष महिमा भुवि तं नमामि घनश्यामम् अक्षरात् परतः परम्। सर्वावतारी सर्वोपरि सर्वेश्वर परब्रह्म परम कृपाळु इष्टदेव भगवान स्वामीनारायण सद्विद्या सद्धर्म रक्षक परम पूज्यपाद गुरुदेव शास्त्रीजी महाराज આપણી જીવન નૈયાના નાવિક સમા આપણા મોક્ષદાતા પરમ પૂજ્યપાદ ગુરુ મહારાજ પૂજ્યપાદ જ્ઞાન સ્વરૂપ સ્વામી સર્વે સંતો તથા ઓનલાઈન કથા વાર્તાનો લાભ લઈ રહેલા સર્વે હરિભક્તો વાલા વિદ્યાર્થીઓ એમના વાલીશ્રીઓ સૌને જય સ્વામિનારાયણ. આજનો આ વચનામૃત વ્યાખ્યાન માળાનો વિષય ભગવાન સ્વામિનારાયણ વચનામૃતની દ્રષ્ટિએ સર્વેશ્વર કેવી રીતે છે, ત્રણ પ્રકારની ભૂમિકા શ્રીજી મહારાજે વચનામૃત ગ્રંથની અંદર ભજવી છે એની આપણે વાતો કરીએ છીએ. પહેલી ભૂમિકા એ સાધક તરીકેની હતી, બીજી એ સિદ્ધ તરીકેની હતી, ને આજે વાત કરવી છે સર્વેશ્વર તરીકે મહારાજ કેવી રીતે આ વચનામૃતની અંદર છે. સર્વેશ્વરનો અર્થ આપણને બધાને ખબર છે, સર્વના ઈશ્વર. ઈશ કોને કહેવાય? જે નિયમન કરી શકે, જે નિયંતા હોય એને ઈશ કહેવાય. ઈશ શબ્દનો અર્થ છે નિયંતા. ઈશ શબ્દ એ નિયમનના અર્થમાં છે. જે સૌના નિયંતા છે, જીવ પ્રાણી માત્રનું નિયમન કરે છે, એટલા માટે પરમાત્માને સર્વના ઈશ્વર કહેવામાં આવે છે. એ સૌના ઈશ્વર છે. ઈશ્વરોના પણ ઈશ્વર છે, કારણ કે ઈશ્વરોને થોડું ઘણું નિયમને પરમાત્માએ સોંપેલું છે, પણ એનું પણ અંતે નિયમન તો ખુદ પરમાત્મા જ કરે છે. અને જે કોઈ આ જગતની અંદર એક પરમાત્મા છે, જેનું કર્યું અનંતકોટી બ્રહ્માંડની અંદર થાય છે, જે ભગવાન અનાદિ છે, જેનાથી આ અનંતકોટી બ્રહ્માંડો ઉપજા છે, જેમાં અનંતકોટી બ્રહ્માંડો પાછા લીન થશે, જેમાંથી તમામ અવતારો ઉપજે છે, પાછા તમામ અવતારો જે મૂળ સ્વરૂપની અંદર લીન થઈ જાય છે. જગતના અનાદિ કારણ જે કોઈ છે, વેદ શાસ્ત્રો પુરાણો ઉપનિષદો જેનો મહિમા ગાય છે, તમામ સતશાસ્ત્રોની અંદર જેની સ્તુતિ છે, જે ભગવાનના કર્યા અનંત આશ્ચર્યો આ જગતની અંદર થાય છે, જે પરમાત્મા જીવ પ્રાણી માત્રને જીવાડે છે, જે પરમાત્મા 14 લોકના સમગ્ર બ્રહ્માંડોનું અને એવા અનંત કોટી બ્રહ્માંડોનું નિયમન કરનારા છે, સમગ્ર વિશ્વ જેની ઈચ્છાથી ચાલી રહ્યું છે, જેની ઈચ્છાથી આ માનવ વિકાસ કરી રહ્યો છે, જેની ઈચ્છાથી બધું છે, એવા જે કોઈ એક પરમાત્મા છે. અને આપણે બધા જ જે વેદ ઉપનિષદનો પણ મત એક છે કે એક મેવા દ્વિતીયમ બ્રહ્મ, એવા જે કોઈ એક પરમાત્મા છે એ ભગવાન સ્વામિનારાયણ છે. અને એ વચનામૃતની દ્રષ્ટિએ આજે આપણે સમજવાનું છે. સર્વેશ્વર એટલે સૌના ઈશ્વર, સૌના નિયંતા, સૌના માલિક.
સાધક અને સિદ્ધ તરીકે જે વર્તવું એ તો લોક સંગ્રહને માટે છે, પોતાના ભક્તોને શીખવાડવાને માટે છે. ઉપદેશ દેનારા જો પોતે વર્તતા ન હોય તો એના ઉપદેશની એવી અસર થતી નથી. એટલા માટે ઉપદેશ દઈને પ્રભુ વર્તી બતાવે છે. એ તો એમની આ જીવ ઉપર કરુણા છે. પણ સ્વયં ભગવાન એ તો પરબ્રહ્મ છે. એ તો અક્ષરાત પરતઃ પરમ, અક્ષરથી પણ પર છે. એવો જ પરબ્રહ્મ નારાયણ શ્રીજી મહારાજનો મહિમા છે. એ આજે સમજવો છે. પહેલાં તો શ્રીજી મહારાજ માત્ર આપણે વાત કરી સાધક તરીકે સિદ્ધ તરીકે એમ જ નથી, ભગવાન છે. પણ જ્યારે ભગવાનનો પ્રશ્ન આવે છે ને ત્યારે સમાજની અંદર ઘણા પ્રકારના વર્ગો હોય છે. સમાજની અંદર એવા વર્ગો હોય છે કે જે ભગવાનને માનતા જ નથી હોતા. એવા નાસ્તિક લોકો આજે સમાજમાં ઘણા છે. પોતે જીવે છે, શ્વાસ લે છે, જમે છે, પણ પોતે હેન્ડલ મારીને પચાવતા નથી. આ ઋતુ પ્રમાણે બધા ફેરફાર થાય છે ને જોવે છે. જમીનમાં એક દાણો વાવે ને અનંત દાણા પાછા ઉપજે એ બધું જોવે છે. છતાંય ઘણા મૂર્ખ લોકો એવા છે કે એવું માને છે કે બધું ઓટોમેટિક થાય છે. ભગવાન જેવી કંઈ વસ્તુઓ દુનિયામાં છે નહીં. અરે એક ચિત્ર દોરવા માટે જો ચિત્રકાર જોતો હોય, એકાદું બિલ્ડિંગ બનાવવું હોય ને તો એને માટે પણ કોન્ટ્રાક્ટરોની જરૂર પડે, એના ડિઝાઇનરની જરૂર પડે. એકાદી સારી ડિઝાઇન કરવી હોય તો એમાં કોમ્પ્યુટરમાં કોઈ ડિઝાઇનરની જરૂર પડે. કંઈક સારી વસ્તુ બનાવવી હોય તો એના મેન્યુફેક્ચરવાળાની જરૂર પડે. અરે ઓટોમેટિક મશીનો હોય, રોબોટ હોય, કંપની હોય તોય કોઈક તો એનો ચલાવનારો જોઈએ જ. તો આવડી મોટી સૃષ્ટિ, આટલી અનંત વ્યવસ્થાઓ એ એમને નથી ચાલતી. એને ચલાવનારો કોઈ જોઈએ. છતાં નાસ્તિક લોકો એવા છે એ ભગવાનમાં માનવા તૈયાર હોતા નથી. આ નાસ્તિકોની વાત છે. એમની સાથે આપણે કંઈ છે નહીં. એ તો પ્રશ્ન પૂછા જ કરવાના. ઈશ્વર જેવું કંઈ છે નહીં. શું ઈશ્વર છે? અને ઈશ્વરના અસ્તિત્વમાં જ શંકા છે. પણ બીજો વર્ગ એવો છે, ઈશ્વર તત્વને સ્વીકારે છે. ઈશ્વર જેવું કંઈક છે તો જ આ દુનિયા ચાલે છે. પણ એમને પણ માન્યતાની અંદર શંકા છે કે ઈશ્વર તો ખરેખર છે, પણ શું ઈશ્વર ધરતી ઉપર આવે છે ખરો? ઈશ્વર ધરતી ઉપર ક્યારેય આવતા નથી. એમાં કળિયુગમાં તો ઈશ્વર ધરતી ઉપર આવે જ નહીં. આવી શંકાને સેવી રહેલા હજારોનો અનુયાયી વર્ગ છે. પણ ત્રીજો વર્ગ એવો છે, ઈશ્વરને પણ સ્વીકારે છે, ઈશ્વર ધરતી પર અવતાર લે છે એને પણ સ્વીકારે છે. પ્રશ્ન એ છે કે રામ છે તો ભગવાન છે, સૌ સ્વીકારે છે. કૃષ્ણ છે, ભગવાન છે, છડે ચોખા કે દુનિયા સ્વીકારે છે. પણ સ્વામિનારાયણ ભગવાન છે એમ સ્વીકારી શકતા નથી. એવો એક વર્ગ છે. તો આજે આપણે ચર્ચા એ વાતની કરવાની છે કે સહજાનંદ સ્વામી શ્રીજી મહારાજ એ સાધક અને સિદ્ધ તરીકેની ઉત્તમ ભૂમિકા તો વચનામૃત ગ્રંથની અંદર ભજવી છે. ને વચનામૃત કોઈ વાંચે ને, કોઈ વિચારે તો એને અવશ્ય પ્રતીતિ થાય કે આવી વાણી કોઈ સાધારણ મનુષ્યની ન હોય. આવું કોઈ માનવ નિરૂપણ ન કરી શકે. જેને પરમાત્મા સાક્ષાત દેખાતા હોય એવા મહાપુરુષના હૃદયમાંથી જ નીકળે. પણ એનાથી આગળ દૃષ્ટિ કરી કે સ્વયં પરબ્રહ્મની આ વાણી છે અને સ્વયં પરબ્રહ્મ આ નિરૂપણ કરે છે. તો શું ભગવાન સ્વામિનારાયણ સ્વયં પરબ્રહ્મ છે? અવતારની વિશે ઘણાને શંકા હોય કે શાસ્ત્રની અંદર 10 અવતાર કયા છે, એમાં તો ક્યાંય શ્રીજી મહારાજનું નામ નથી. 24 અવતાર ભાગવતમાં કયા છે, એમાં ક્યાંય શ્રીજી મહારાજનું નામ નથી. 29 અવતારો કયા છે, એમાં ક્યાંય શ્રીજી મહારાજનું નામ નથી. તો શ્રીજી મહારાજ એમને ભગવાન કેવી રીતે કહેવાય? ભગવાન એ કોઈ સંખ્યામાં બંધાયેલા નથી હોતા. કૃષ્ણ ભગવાને તો અર્જુનને ગીતામાં એમ કહ્યું, અર્જુન તારા અને મારા અનંત જન્મ થઈ ગયા છે, તેને તું નથી જાણતો પણ હું તો જાણું છું.
અવતાર અસંખ્યા, અવતારો તો સંખ્ય થાય છે. કોઈ ભક્તની રક્ષાને માટે ભગવાન ધરતી ઉપર આવતા હોય તો એ પણ અવતાર છે. અવતરતી ઇતિ અવતાર. અક્ષરધામમાંથી, પોતાના ધામમાંથી નીચે આવે આ ધરતી ઉપર 14 લોકમાં ગમે ત્યાં આવે એને અવતાર કહેવામાં આવે છે. અને એ અવતાર, એ સર્વ અવતારના અવતારી ભગવાન સ્વામિનારાયણ છે. વાસુદેવ મહાત્મ્યની અંદર પણ લખ્યું છે કે શ્રીજી મહારાજની આગાહી એ વાસુદેવ મહાત્મ્યની અંદર છે. વાસુદેવ મહાત્મ્ય એ સ્કંદ પુરાણની અંદર વિષ્ણુ ખંડમાં વાસુદેવ મહાત્મ્ય ગ્રંથ છે. એમના 38મા અધ્યાયની અંદર 43મો ને 44મો શ્લોક છે. ધર્મ દેવા તદા મૂર્તો નર નારાયણાત્મના પ્રવૃત્તિપી કલૌ બ્રહ્મન ભૂત્વાહમ સામગો દ્વિજ મુનિશાપ નૃતામ પ્રાપ્તમ સરસી જનકમાત્મન તતો વિતા ગુરુભ્યોહમ સધર્મ સ્થાપયન્ન જ. હે અર્જુન, હે બ્રહ્મન, આનો અર્થ એવો થાય છે, બ્રહ્માજીને કહે છે, અર્જુન સહિત મેં શ્રી કૃષ્ણે યુદ્ધમાં હણેલા જે અસુર તેજ અસદગુરુ રાજાઓ રૂપે પ્રગટ થશે, પૃથ્વી ઉપર હાહાકાર મચાવશે, શાસ્ત્રોના અર્થ અવળા કરશે, હજારો લોકોને ગેરમાર્ગે દોરશે. ત્યારે ધર્મદેવ અને એમના પત્ની મૂર્તિ દેવી, એમના થકી હું પ્રગટ થઈશ, સામવેદી વિપ્ર રૂપે પ્રગટ થઈશ અને દુર્વાસા મુનિના શાપથી મનુષ્ય ભાવને પામેલા મરીચ્યાદિક ઋષિઓ એમને મુક્ત કરીશ અને એમની અસુરાંશ ગુરુ અને રાજાઓ થકી રક્ષા કરીને સધર્મની સ્થાપના કરીશ. 43મા શ્લોકમાં એવું કહ્યું, ધર્મદેવા તદા ભક્તાવહમ નારાયણો મુનિ જનિષ્યે કૌશલે દેશે ભૂમે સામગો દ્વિજે. કૌશલ દેશને વિશે બ્રાહ્મણ, એમાં સામવેદી બ્રાહ્મણ કુળમાં ધર્મદેવ થકી હું જન્મીશ, નારાયણ મુનિ એવું નામ હશે. આટલું તો શાસ્ત્રોની અંદર સ્પષ્ટ છે. પદ્મ પુરાણની અંદર એવું વિધાન છે, પાખંડ બહુલેલો કે સ્વામી નામના હરિસ્વયં પાપ પંકમ નિમગ્નમ તજ જગ ઉદ્ધારયિષ્યતિ. જ્યારે લોકમાં પાખંડ વધી જશે સ્વયં, ત્યારે શ્રી હરિ કે સ્વામી નામના હરિ સ્વયં સ્વામી એવું નામ ધારણ કરીને ધરતી ઉપર પધારીશ. અને બ્રહ્માંડ પુરાણની અંદર 4 યુગના 4 મુખ્ય અવતારો કયા છે? દત્તાત્રેય કૃતયુગે ત્રેતાયામ રઘુનંદન, દ્વાપરે વાસુદેવ સ્યાત કલૌ સ્વામી વૃષાત્મ જ. સતયુગમાં દત્તાત્રેય ભગવાન મુખ્ય અવતાર છે. ત્રેતા યુગની અંદર રઘુનંદન પ્રભુ રામચંદ્ર જે મુખ્ય અવતાર છે. દ્વાપરમાં વાસુદેવ શ્રી કૃષ્ણ એ મુખ્ય અવતાર છે. કલૌ કહેતા કળયુગમાં સ્વામી વૃષાત્મ જે ધર્મના પુત્ર એવા સ્વયં શ્રીજી મહારાજ એ મુખ્ય અવતાર છે. આવી તો અનેક પુરાણોની અંદર શ્રીજી મહારાજની આગાહી છે. કૃષ્ણ ભગવાને જે શ્લોક કીધો ગીતાજીની અંદર આજે જગ પ્રસિદ્ધ શ્લોક છે, યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત અભ્યુત્થાનમ ધર્મસ્ય તદાત્માનમ સૃજામ્યહમ પરિત્રાણાય સાધૂનામ વિનાશાય ચ દુષ્કૃતામ ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામિ યુગે યુગે. હું તો યુગ યુગમાં પ્રગટ થાવ છું. એ પરમાત્મા કળયુગની અંદર પ્રગટ થઈ અને કળયુગને સતયુગની અંદર ફેરવીને કોઈ એવા નિયમો દીધા. એ શ્રીજી મહારાજનો પ્રભાવ છે, શ્રીજી મહારાજનો પ્રતાપ છે. મહાપુરુષ તો છે જ, મહાપુરુષ છે. એ જ્યારે ધરતી ઉપર અવતરે ત્યારે એનાથી નીચેના જે કોઈ સ્ટેપ હોય એની ભૂમિકા ભજવે, પણ જ્યારે પરબ્રહ્મ આ ધરતી ઉપર આવતા હોય ત્યારે એ તો સ્વયં પરબ્રહ્મ છે, એ બધાની ભૂમિકા ભજવે. એ પરબ્રહ્મ જેવા એક પરબ્રહ્મ છે, એમના જેવું કોઈ નથી. ને એ સ્વામિનારાયણ ભગવાન એ વચનામૃતમાં રજૂ થયા છે. શ્રીજી મહારાજ કહે છે, પ્રથમના વચનામૃતોમાં જ કહે છે, આપણે
કાલની કથાઓમાં, પરમ દિવસની કથાઓમાં એવું જોયું, મહારાજ અનાદિ મુક્ત છે. પ્રથમના 18મા વચનામૃતમાં કહ્યું, હું તો અનાદિ મુક્ત જ છું, પણ કોઈને ઉપદેશ કરીને મુક્ત નથી થયો. પોતે સાધુ છે. પ્રથમના 44મા વચનામૃતમાં એવું કીધું કે એવો સાધુ તો હું છું, મારે વર્ણાશ્રમનું લેશ માત્ર અભિમાન નથી. મધ્યના 22મા વચનામૃતમાં એવું કીધું કે હું ત્યારે અમને એમ જણાયું છે, અને સર્વે દેવતાઓએ એમ પણ કહ્યું કે તમે ખરા ભગવાનના એકાંતિક ભક્ત છો. એ રીતે પણ શ્રીજી મહારાજ રજૂ થયા છે. વડતાલના 18મા વચનામૃતમાં તમારો સર્વેનો આચાર્ય અને ગુરુને ઉપદેશ આવ્યો છે, હું તે મારા વચન તે મારા આચરણ પ્રમાણે તમારે આચરણ કરવું નહીં, આવી આજ્ઞા આપી. એમાં આચાર્ય ગુરુને ઉપદેષ્ટા તરીકે પણ મહારાજ રજૂ થયા છે. પણ હવે જે શ્રીજી મહારાજ વાત કરવાના છે એ સાક્ષાત ભગવાન પોતે છે એવી વાત કરે છે. પ્રથમના 38મા વચનામૃતમાં મહારાજ કહે છે કે ભગવાનના ચરિત્ર તથા વાર્તા તથા દર્શન તો એક દિવસના જો સંભાળવા માંડે તો એનો અંત ન આવે. તો સત્સંગ થયા તો 10-15 વર્ષ થયા હોય, એનો અંત કેમ આવે? અને મહારાજ કે ચરિત્ર એવી રીતે સંભાળવા, ગામમાં આવી રીતે મહારાજ તથા પરમહંસની સભા થઈ, આવી રીતે મહારાજની પૂજા થઈ, આવી રીતે વાર્તા થઈ, ઇત્યાદિ જે ભગવાનના ચરિત્ર એને વારંવાર સંભાળવા. અને મધ્યના 35મા વચનામૃતમાં મહારાજ એમ કહે છે, તમે સર્વે છો તે મને ભગવાન જાણો છો. તે અમે જ્યાં જ્યાં ઉત્સવ સમયા કર્યા હોય, જે ઠેકાણે પરમહંસ બ્રહ્મચારી તથા હરિભક્ત સત્સંગી બાય ભાઈ સર્વે ભેગા થયા હોય, અમે કીર્તન ગવરાવ્યા હોય, અમારી પૂજા થઈ હોય, એ આદિક જે અમારા ચરિત્ર એને કેવા સાંભળવાની એનું મનમાં ચિંતવન કરવું. અને એનું ચિંતવન અંતકાળે જો થઈ આવ્યું હોય તો એનો જીવ ભગવાનના ધામને જરૂર પામે. માટે એવા અમારા જે સર્વે ચરિત્ર, નામ સ્મરણ તથા ક્રિયા એ સર્વે કલ્યાણકારી છે. પ્રથમના 56મા વચનામૃતમાં મહારાજે કીધું, જ્યારે અનંત કોટી બ્રહ્માંડનો પ્રલય થઈ જાય છે ત્યારે આ પ્રગટ ભગવાન છે તે એક જ રહે છે, બીજું કાંઈ રહેતું નથી. આ વચનામૃતોના પ્રમાણ એ બતાવે છે કે શ્રીજી મહારાજ સ્વયં ભગવાન છે. એમના ચરિત્ર ઉપરથી તો જોવા મળે છે, એમના કાર્ય ઉપરથી તો એવું આપણે તારણ કાઢી શકીએ કે પરબ્રહ્મ છે જ, ભગવાન છે જ, પણ એમના વચન ઉપરથી પણ તારણ કાઢી શકીએ. અંત્યના 28મા વચનામૃતમાં મહારાજ એમ કહે છે કે ભગવાનનો ભક્ત હોય એને એમને કર્મયોગે કરીને સૂળીએ ચડાવ્યો હોય, અને એ સમયમાં અમે તેની પાસે ઊભા હોઈએ તો એ ભક્તના હૃદયમાં એમ ન થાય, આ ભગવાન મને શૂળીના કષ્ટ થકી મુકાવે તો સારું. કાર્યાણીનું 8મું વચનામૃત છે. સગુણ અને નિર્ગુણ સ્વરૂપની ચર્ચા મહારાજ કરે છે કે સગુણ રૂપે મહારાજ કેવા છે ભગવાન? તો કે અતિશય મોટા હોય એના કરતાં પણ સ્થૂળ કરતાં અતિશય સ્થૂળ છે. નિર્ગુણ સ્વરૂપની વાત આવી તો કે સૂક્ષ્મ કરતાંય અતિશય સૂક્ષ્મ છે. ત્યારે સંતોએ પૂછ્યું તો મહારાજનું મૂળ સ્વરૂપ કેવું છે? ત્યારે મહારાજે એક જ ઉત્તર દીધો કે પ્રગટ પ્રમાણ જે મનુષ્યાકારે દેખાય છે ને એ જ સદાયને માટે મૂળ સ્વરૂપ છે. મૂળ સ્વરૂપ ભગવાનનું કહ્યું તો કે આ પ્રગટ પ્રમાણ મનુષ્યાકારે. અને ત્યારે મહારાજ અંત્યના 31મા વચનામૃતમાં કે આ મૂર્તિ જેવડી ઊંચી છે તેવડી એ મૂર્તિ ઊંચી છે, અને મહારાજ કે જેવી એ મૂર્તિની પુષ્ટ છે એટલી જે મૂર્તિ પુષ્ટ છે, આ મૂર્તિની એ મૂર્તિમાં રોમ માત્રનો ફેર નથી. અંત્યનું 31મું વચનામૃત છે. જે પુરુષોત્તમ નારાયણ છે, જે ભગવાન છે, શ્રીજી મહારાજ ભગવાન તરીકે પ્રગટ થયા છે. લોયાના 7મા વચનામૃતમાં કહે છે કે સર્વેને વિશે ભગવાન છે તે અંતર્યામી રૂપે કારણપણે કરીને રહ્યા છે, ને એવા જે ભગવાન તે જ આ પ્રત્યક્ષ પ્રમાણ તમારી સામે બેઠા છે. આ વચનામૃતોના પ્રમાણ છે. આ સંદર્ભોને જોતા, આ શ્રીજી મહારાજના વચનોને વિચારતા આપણને એવું જરૂર લાગે કે મહારાજ પોતે પોતાનો ભગવાન તરીકે નિર્દેશ કરવા માગે છે. આવી વાતો તો મહારાજે ઘણા વચનામૃતોમાં કહી છે. સંદર્ભોને વિચારતા એવું થાય કે કેવળ અનાદિ મુક્ત જ મહારાજ નથી, પણ સ્વયં ભગવાન છે. અને ભગવાન તરીકેનું જે કાર્ય હોવું જોઈએ મહારાજે કર્યું છે. ભક્ત ચિંતામણીની અંદર શ્રીજી મહારાજનું અને સંતોનું એક સુંદર પ્રસંગ આવે છે, સુંદર સંવાદ ચાલે છે.
નંદ સંતોએ જ્યારે મહારાજની સ્તુતિ કરવા માંડી, પ્રભુ તમે તો આમ છો, તમે અઘાસુર માર્યો, તમે કેટલી લીલાઓ કરી, તમે ભગવાન છો, ત્યારે મહારાજે કીધું એ તો જેમણે કંસ માર્યો, બકાસુર માર્યો એ તો કૃષ્ણ, જેમણે હિરણાક્ષને માર્યો એ તો ભગવાન વરાહ, જેમને હિરણ્યકશિપુ માર્યો એ તો નૃસિંહ ભગવાન, અમે ક્યાં કોઈને માર્યા છે, અને એવું પરાક્રમ તો એ ભગવાનના અવતારોમાં હતું, તમે મને શા માટે ભગવાન કહો છો? ત્યારે સંતોએ બહુ સુંદર ઉત્તર આપ્યો છે, પ્રભુ હિરણ્યકશિપુ હતો પણ એમને કામ ક્રોધ લોભે ગળી નાખ્યો હતો, હિરણાક્ષ હતો પણ માને એમણે ગળી લીધો તો, રાવણ જેવો રાવણ નવગ્રહને બાંધી રાખતો પણ છતાંય કામ આગળ એનું ચાલ્યું નહીં, માન અહંકાર આગળ ચાલ્યું નહીં, એવા મોટા મોટા રાક્ષસો કરતાંય કામ ક્રોધ લોભ આ બહુ મોટા અસુર છે, અને હજારોના હૈયામાંથી તમે એવા અસુરોને વિદારી દીધા છે, એવા અસુરોનો નાશ કરી નાખ્યો છે ને, અને અમારા હૃદયમાં સંકલ્પ નથી થતો. બ્રહ્માનંદ સ્વામીએ તો મહારાજને બ્રહ્માનંદ સ્વામીને મહારાજે કીધું તમે તો નારદ જેવા, સનકાદિક જેવા એવા ઉપમાઓ આપવા માંડી, ત્યારે બ્રહ્માનંદ સ્વામી કીધું કે એમણે ભૂલ કરી હતી એવી અમે ક્યાં ભૂલ કરી છે, અને ત્યાં સુધી કીધું કે તમે અંતર્યામી છો, મારું અંતર જોઈને કહો કે તમારા વિના બીજો સંકલ્પ થયો છે એવો? કોઈ ભૂંડા ઘાટ, બ્રહ્માનંદ સ્વામીએ પ્રથમના 24માં વચનામૃત મહારાજ કોઈ ભૂંડા ઘાટ તો થતા નથી, આવું કહ્યું છે. કેમ કે સંતોને મહારાજ મળ્યાતા તો જે ભગવાનના મળવાથી જો સંતોની અંદર એટલું પ્રભાવિતતા આવતી હોય, વ્યાપકાનંદ સ્વામી દાહા ખાચરની ઘોડી મરી જાય કે સમય ક્યાં મરી ગયા કે જીવ વયો ગયો, એક મચ્છરનો જીવ પકડીને ઘોડીમાં નાખી દીધો, આટલું ઐશ્વર્ય જેના સાધુમાં હોય તો એનો ભગવાન કેવો હોય? એ તો ઐશ્વર્યના ધામ છે, એ તો સમગ્ર ઐશ્વર્યના ધણી છે. આ ધરતી ઉપર આવે છે ને ત્યારે મનુષ્ય જેવા થઈને રહે છે, અને ત્યારે જે એવા જીવ છે એ મોહ પામી જાય છે, આસુરી જીવો, અને ભગવાનને ભગવાન તરીકે સ્વીકારી નથી શકતા. નાના નાના ક્ષુલ્લુક પ્રશ્નો કરી અને ભગવાનપણા સામે સંશય કરે છે. ઘુવડને સૂર્ય દેખાતો નથી તો શું રાત્રિ છે? દિવસ જ છે, પણ ઘુવડની આંખોમાં ફેર છે, એને સૂર્ય દેખાતો નથી. એમ આદિત્ય વારે ઉદય થયા સ્વામી સહજાનંદ સૂરજ પ્રગટા. સહજાનંદ સ્વામી તો સૂરજ છે, આખા જગતમાંથી માયાનું અંધકાર દૂર કરી નાખો, હજારોના હૃદયમાંથી મોહના આવરણ ટાળી નાખ્યા એવા સહજાનંદ સ્વામી સ્વયં ભગવાન છે, પુરુષોત્તમ નારાયણ છે, પણ છતાંય માહિક જીવો છે એ નથી સ્વીકારી શકતા, એમની ગણતરી ઘોડ જેવામાં થાય છે. સર્વાવતારી સર્વોપરી ભગવાન શ્રીજી મહારાજ છે એવું એમના જ વચનથી સિદ્ધ થાય છે. કેવળ ભગવાન. હવે વાત આવી કે ભગવાન અને સર્વોપરી ભગવાન પણ ઘણા છે, અવતારો પણ ઘણા છે, કોઈ કાર્યના નિમિત્તે પ્રગટ થયા હોય, પણ હવે શ્રીજી મહારાજ એ ભગવાન છે કે જે ભગવાન સર્વોપરી છે, જે ભગવાન સર્વાવતારી છે. સ્વામિનારાયણ ભગવાનની આગળ આ જે ટાઇટલ લાગે છે, સર્વોપરી ને સર્વાવતારી, દરેક ભગવાનની અંદર પરમ કૃપાળુ આવું ટાઇટલ કોઈ પણ અવતારની અંદર લાગે છે. દયા સિંધુ, કરુણા નિધાન, કૃપા નિધાન, દયાળુ, આવા બધા ટાઇટલો તો પતિત પાવન, અધમોદ્ધારણ, ગરીબ નિવાજ, આવા ટાઇટલ બધા ભગવાનના નામની આગળ લાગે છે. પણ સ્વામિનારાયણ ભગવાનની નામની આગળ જે બે ટાઇટલ વિશેષ લાગે છે, સર્વાવતારી સર્વોપરી ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ, એ પણ વચનામૃતની અંદર નિરૂપણ કર્યું છે કે ભગવાન તો છે જ, પણ જે કોઈ એક અનાદિ નારાયણ વેદની અંદર કીધા છે, જે જગતના આદિ કારણ છે, શ્રીજી મહારાજ ઉપાસના એમની પ્રવર્તાવી છે. શ્રીજી મહારાજે ના નામ ઘણા હતા, સહજાનંદ સ્વામી, હરિકૃષ્ણ મહારાજ, ઘનશ્યામ મહારાજ, છતાંય ફરેણીમાં આવીને મહારાજે સ્વામિનારાયણ મહામંત્ર આપ્યો છે કે સ્વામિનારાયણ નામની ઉપાસના કરો, સ્વામિનારાયણ મંત્રનો જાપ કરો. એ સ્વામિનારાયણ કોણ? સ્વામિનારાયણનો અર્થ થાય છે સ્વામી ચાસૌ નારાયણ, જે સમગ્ર જગતના સ્વામી છે,
નારાયણનો અર્થ એવો થાય નારેશો યનમ. નાર એટલે નરાણામ સમૂહ, સમગ્ર જે કાંઈ જીવ પ્રાણી માત્રનો સમૂહ છે એની અંદર રહેલા છે. નારાયણ એટલે વ્યાપક, સ્વામી એટલે નિયંતા, સૌના નિયંતા છે, સૌમાં વ્યાપક છે એવા જે કોઈ એક ભગવાન છે એ આ સ્વામિનારાયણ. અને એ સ્વામિનારાયણ શબ્દ એ પરબ્રહ્મનો વાચક, એ પરબ્રહ્મ ભગવાનનો વાચક શબ્દ છે. અને એ સ્વામિનારાયણનો અર્થ તો એવો થાય કે સૌના સ્વામી, સર્વના મૂળ કારણ, સર્વમાં વ્યાપક. પણ એ સ્વામિનારાયણ શ્રીજી મહારાજ માટે રૂઢ થયો છે. સ્વામિનારાયણ જગતમાં ગયો એટલે કોઈ પણ સહજાનંદ સ્વામીને શ્રીજી મહારાજને જાણે છે. જે કોઈ સ્વામિનારાયણ છે એ તો આ શ્રીજી મહારાજ છે. અને એ શબ્દ જ એવો નિર્દેશ કરે છે કે અનંત કોટી બ્રહ્માંડના અધિપતિ સ્વયં પરબ્રહ્મ એ શ્રીજી મહારાજ છે. પોતે સર્વ અવતારના અવતારી છે, સર્વ કારણના કારણ, સર્વોપરી ભગવાન છે એવું એમના જ વચનોથી સિદ્ધ થાય છે. મધ્યના 13મા વચનામૃતમાં, લોયાના 18મા વચનામૃતમાં સંદર્ભમાં જોયું કે મહારાજને પોતાના સ્વરૂપની વાત કરતાં બીક લાગે છે. પરોક્ષ ભગવાનની વાત કરવામાં કાંઈ બીક લાગતી નથી, કારણ કે એ તો સર્વેને સમજાય છે. એવી વાતો તો બધાને ગમે છે. પણ આ મનુષ્યાકાર મહારાજ સામે બેઠા છે અને એ જ પોતે સર્વાવતારી સર્વોપરી ભગવાન છે. વાત સમજવીને એ તો કાળજું તૂટવા જેવી, લોઢાના ચણા ચાવવા જેવી કઠણ છે. એટલે મહારાજ પોતે પણ કહે છે કે મહારાજ કે અમને કહેતા બીક લાગે છે, શું જાણીએ સવળું સમજશે કે અવળું સમજશે. અને મહારાજ કે એ વાત કર્યા વિના પણ ચાલતું નથી. અને એ વાત જો સમજતા ન આવડે તો દૂષણ પણ ઘણા આવે. અને એ વાત જ્યાં લગી સમજે નહીં ત્યાં લગણ નિશ્ચયમાં પણ કાચપ રહે છે. માટે આ વાત અમે તમને કરીએ છીએ. મહારાજે પછી કીધું કે તમને અમારા જાણીને કરીએ છીએ. આ વાત છે હરિભક્તો માટે છે, સત્સંગીઓ માટે છે, એમને હૃદયમાં સમજવા માટે છે. સર્વોપરીના નામે ઝઘડા કરવા માટે આ વાત નથી. પણ જે પ્રાપ્તિ આપણને થઈ છે એનો કેફ રાખવા માટે, એમનો મહિમા રાખવા માટે, આપણા આત્યંતિક કલ્યાણને માટે, નચિંત રહેવા માટે શ્રીજી મહારાજે પોતાના સર્વોપરી અને સર્વાવતારી સ્વરૂપની ઓળખાણ કરાવી છે. શ્રીજી મહારાજને જીવો ઉપર અતિ કરુણા હતી. મહારાજ કે આ વાત અમે એટલે માટે કરીએ છીએ કે જો કોઈને સમજાય ને તો તેના જીવનું અતિ રૂડું થાય. આ એક જ પ્રયોજન છે, એટલા માટે વાત કરીએ છીએ. અંત્યના 38મા વચનામૃતમાં કહ્યું છે મહારાજે કે અક્ષરધામને વિશે રહ્યા જે ભગવાન, તે જે તે મુક્ત પુરુષ, તેમણે દિવ્ય એવા જે નાના પ્રકારના ઉપચાર તેમણે કરીને સેવ્યા થકા અને તે મુક્ત પુરુષને પરમ આનંદને ઉપજાવતા થકા સદા વિરાજમાન છે. અને એવા સર્વોપરી જે પુરુષોત્તમ ભગવાન, તે જ દયાએ કરીને જીવોના કલ્યાણને અર્થે આ ધરતી ઉપર, આ પૃથ્વી ઉપર પ્રગટ થયા થકા સર્વજનના નયન ગોચર વર્તે છે. તમારા ઈષ્ટદેવ છે, તમારી સેવાને અંગીકાર કરે છે. એવા જે ભગવાન, તેમના સ્વરૂપમાં ને પ્રત્યક્ષ પુરુષોત્તમ ભગવાન, એમના સ્વરૂપમાં કાંઈ પણ ભેદ નથી. કે આ પ્રત્યક્ષ પુરુષોત્તમ ભગવાન એમના સ્વરૂપમાં, એ અક્ષરધામને વિશે રહ્યા ભગવાન, એમના સ્વરૂપમાં કાંઈ પણ ભેદ નથી. એ બે એક જ છે. અને એવા જે આ પ્રત્યક્ષ પુરુષોત્તમ ભગવાન, તે અક્ષરાદિક સર્વના નિયંતા છે, ઈશ્વરના પણ ઈશ્વર છે, સર્વ કારણના પણ કારણ છે, સર્વોપરી વર્તે છે, સર્વ અવતારના અવતારી છે. ને તમારે સર્વને એકાંતિક ભાવે કરીને ઉપાસના કરવા યોગ્ય છે. મહારાજે આ વચનામૃતની અંદર એવું કહ્યું. અંત્યનું 38મું એટલે છેલ્લેથી બીજું વચનામૃત છે. એની અંદર મહારાજે સૌ ભક્તોને માટે સાર વાત કરી દીધી કે જે પુરુષોત્તમ નારાયણ સર્વાવતારી સર્વોપરી છે, એ જ આ સ્વયં ભગવાન છે. એટલે સૌને એકાંતિક ભાવે કરીને ઉપાસના કરવા યોગ્ય છે. મહારાજે પોતાના સર્વોપરીપણાની વાતો તો ઘણા વચનામૃતોમાં કરી છે, પરંતુ સાંભળનારા પરમહંસો હરિભક્તોએ પણ સ્વીકારીને દ્રઢતા કરી છે. એની નોંધ પણ સંપાદક સંતોએ વચનામૃતોના અંતે કરી છે. અંત્યના 13મા વચનામૃતમાં મહારાજે સર્વોપરીપણાની વાત કીધી કે સર્વ અવતાર જેમાંથી લીન થાય છે અને જેમાં પાછા સમાય છે,
જેમાં સમાય છે, જેમાંથી પ્રગટ થાય છે એવું એક તેજ છે. એ તેજને વિશે મૂર્તિ છે. એ મૂર્તિ કિશોર છે, 16 વર્ષની અવસ્થા છે. મહારાજ કે એ જ તેજને વિશે મૂર્તિ છે. તેજ આ પ્રત્યક્ષ મહારાજ છે. આવી રીતે મહારાજે વાત કરી. પછી પરમહંસો લખે છે એવી રીતે શ્રીજી મહારાજે પોતાના ભક્તજનની શિક્ષાને અર્થે પરોક્ષપણે પોતાના પુરુષોત્તમપણાની વાર્તા કરી. તેને સાંભળીને સર્વ સાધુ તથા હરિભક્ત તે એમ જ માનતા હવા જે તેજને વિશે મૂર્તિ કહી તે જ આ શ્રીજી મહારાજ પ્રત્યક્ષ પ્રમાણ છે. શ્રીજી મહારાજમાં પ્રત્યક્ષ પરમાત્મા સર્વોપરી ભગવાન એમની દ્રઢતા સૌ નંદ સંતોએ કરેલી હતી. અને જ્યાં જ્યાં ગ્રંથ છે, ભક્ત ચિંતામણી હોય, હરિલામૃત હોય, એની અંદર મહારાજને જ પરબ્રહ્મ તરીકે વર્ણવ્યા છે. શ્રીજી મહારાજ એ પરબ્રહ્મ છે, ત્યારે પરબ્રહ્મ ભગવાનનો રોલ શું હોય? પરબ્રહ્મ કોને કહેવાય? ઘણીવાર આપણે ભગવાન સર્વોપરી એટલે એટલું જ શબ્દ સમજતા હોય કે સર્વોપરી ભગવાન, આગળ પાછળની બહુ આપણને ખબર ન હોય. પણ જ્યાં સુધી એ ભગવત તત્વને નહીં સમજીએ ત્યાં સુધી એનો પૂરેપૂરો કેફ આપણા હૃદયમાં નહીં આવે. જેમ આપણે સમજીએ આ ભાઈ કલેક્ટર છે, પણ કલેક્ટરના હાથમાં અધિકાર કેટલા હોય, એની સત્તા કેટલી હોય. વડાપ્રધાનને સમજીએ તો વડાપ્રધાનની નીચે કેટલા ખાતા હોય, એની સત્તા કેટલી હોય, એની નીચે કેટલા માણસો હોય ને કઈ પ્રકારની ફેસિલિટી, આ બધું જો સમજીએ અને એની હારે પાછી આપણી ઓળખાણ હોય તો આપણને કેફ પાવર વધારે આવે. એમ શ્રીજી મહારાજને આપણે પરબ્રહ્મ તો જાણીએ છીએ. આ સત્સંગની અંદર, સંપ્રદાયની અંદર રહેતો દરેક અનુયાયી, દરેક માણસ, દરેક વ્યક્તિ, એનો જે ભક્ત છે એ શ્રીજી મહારાજને પરબ્રહ્મ જાણે છે. પણ છતાંય આપણું હૃદય કેફથી છલકાતું નથી, આનંદથી ઉભરાતું નથી, આપણે મહિમાથી પુલકિત નથી થતા અને જાણે બહુ મોટી પ્રાપ્તિ કરી બેઠા છે એવું આપણને 24 કલાક હૃદયમાં લાગતું નથી. અને થોડું ઘણું ક્યાંક કંગાલપણું આવી જાય છે ને, કારણ કે એનો પરબ્રહ્મ શું છે, એમનો મહિમા શું છે સમજતા નથી. અને નંદ સંતોને એવો કેફ હતો શ્રીજી મહારાજનો, એમણે એવો મહિમા જાણ્યો હતો, એટલે આ સંતો એવા ગુણગાન કરતા. નિષ્કુળાનંદ સ્વામી એ નંદ સંતો શું, એમને આ લોકમાં ગણાતું લૌકિક ફેસિલિટી કોઈ નહોતી, સગવડ કોઈ નહોતી. ગામડે ગામડે જવાનું અને ત્યાં બધા સ્વાગત સમયું કરવા તૈયાર જ હોય. પુષ્પહારથી નહીં, લાકડીઓથી માર મારી, પથરા ફેંકી એ નંદ સંતોએ એટલું સહન કર્યું. ભૂખા ખીચડી બનાવી હોય તો કોઈ એવા માણસો આવે ખીચડીનું માટલું ફોડી નાખે. એ નંદ સંતોએ ભૂખા રહ્યા છે ને, ત્યારે આજે આ સંતો જે ગામડે જાય છે ત્યાં રસોઈઓ મળે છે. એમણે પથ્થરના માર સહ્યા છે, ત્યારે આજે આપણી ઉપર પુષ્પ વર્ષા થાય છે. આજે સંપ્રદાય એ દિગતમાં ગુંજે છે. એનું કારણ જો કોઈ હોય તો એ નંદ સંતોએ મહારાજને માટે એટલું સહન કર્યું છે. પોતાના દેહના સુખ સામે જોયું નથી. જીવન જીવતા હોવા છતાં મરણિયા થઈને મહારાજને ઓળખાવવા માટેનો પ્રયાસ કર્યો છે. એક બાજુ જગતના લોકોની ઉપાધિ, બીજી બાજુ મહારાજના પ્રકરણો ફરતા હોય. કાચા લોટના ગોળા ખાવાના, સારું મળે તો એ ઘરે બીજી વાર જવાનું નહીં. શિયાળાની ઠંડી હોય તો ક્યાંય ઓથ નહીં લેવાનો. કેટલા કેટલા વિષમ પ્રકરણો, દુરીજનોના માર, ગાળો સહન કરવાની. કોઈ ગાળ આપે મારે તો સામે મારવાનું નહીં, સામેને કંઈ કહેવાનું નહીં, એમનું હિત થાય એવું ચિંતન કરવાનું. ગાલી દાનમ તાડનમ ચ કૃતમ કુમતિ ભીર્જને શંતવ્યમ મેવ સર્વેશામ ચિંતનીયમ હિતમ જતે. એમનું હિત થાય એવું ચિંતન કરવાનું. આવા પ્રકરણોની વચ્ચે રહી, આવી મુશ્કેલીઓને સહન કરી પણ એ નંદ સંતોના હૃદયમાંથી ઉદ્ગાર નીકળતા, આનંદ આપ્યો અતિ ઘણો રે. આ સમામાં લબેલ પુરુષોત્તમ પ્રગટી રે, સહજાનંદ સિંધુ રે આજ મારે ઉલટા રે. સિદ્ધને રહીએ રે કંગાલ રે સંતો, સિદ્ધને રહીએ રે કંગાલ. જ્યારે મળ્યો મહા મોટો માલ રે સંતો, સિદ્ધને રહીએ રે કંગાલ. કેટલા દુઃખો, કેટલી ઉપાધિ, છતાંય કેવો આનંદ
એનું કારણ શું હતું? તો કે પરબ્રહ્મનો મહિમા જાણતા હતા, એ કેફમાં જીવતા હતા, એમના હૃદયમાં એ મહિમા ઉછાળા મારતો હતો, એ મહિમાનો સમદર એના હૃદયમાં હતો અને એ ઉછાળા મારતો હતો એટલે અને આનંદ જ આનંદ હતો, દુઃખ એમને માટે હતું જ નહીં. એવું કંઈ એમને ચિંતન જ નહોતું, બસ એમને તો પરબ્રહ્મનું જ હૃદયમાં ચિંતન હતું. એ પરબ્રહ્મનો મહિમા શું છે, શ્રીજી મહારાજ શું છે, એ પણ સ્વામિનારાયણ ભગવાને પરબ્રહ્મ સ્વરૂપનું સારી રીતે નિરૂપણ એ કર્યું છે વચનામૃતની અંદર. પોતે સર્વેશ્વર છે એ તો પ્રગટ કર્યું છે, પણ સર્વેશ્વરનો શું મહિમા છે, પરબ્રહ્મનો શું મહિમા છે એ પણ કહ્યો છે. પ્રથમના 7મા વચનામૃતમાં એ ભગવાનનું અન્વય અને વ્યતિરેક સ્વરૂપનું નિરૂપણ કર્યું છે કે અન્વય રૂપે ભગવાન જીવ પ્રાણી માત્રના હૃદયમાં રહ્યા છે, વ્યતિરેક એટલે નોખા થકા પોતાના ધામને વિશે રહ્યા છે. પરબ્રહ્મની અદ્વિતીયતાનું નિરૂપણ કર્યું છે કે ભગવાન છે એક છે, 2-5 ભગવાન નથી. આપણે તો મંદિર હોય તોય ઘણા બધા ભગવાન એક મંદિરમાં હોય, તો ઉપર તો ઝાઝા જ ભગવાન હશે એવું આપણે માનતા હોઈએ કે આપણે બધા ભગવાનને તો માનતા નથી, પણ છતાં આપણે આપણી કોક પપ્પાના ભગવાન હોય, મમ્મીના ભગવાન જુદા હોય, છોકરા રહેતા હોય ઘરમાં તો એના માટે ભગવાન જુદા હોય, દાદા દાદીના ભગવાન એ જુદા હોય, બધાને ભગવાન હોય, અને ઘરની અંદર મોટું મંદિર હોય તો એમાં બધા ભગવાનોને આપણે સ્થાપન કર્યા હોય. તો ભગવાન શું એટલા બધા છે? ભગવાન છે એક છે, ઝાઝા નથી. અને મહારાજે એ પણ વચનામૃતમાં કીધું કે ભગવાન છે સર્વના નિયંતા એક જ છે. જો અનંત ભગવાન હોય તો મહારાજ કે સૃષ્ટિ જે અદલ ચાલી જાય છે ચાલે નહીં. કેમ તો કે એક ભગવાન કે હું વરસાદ વરસાવીશ, બીજો કે હું નહીં વરસાવું. એક ભગવાન કે હું પશુના ધર્મ માણસમાં કરીશ, બીજા કે હું માણસના ધર્મ પશુમાં કરીશ. આવું ત્યાં પણ ચાલ્યું રાખે. જો ઘરની અંદર 2 મોભી હોય અને 2 સરખે સરખા થાય ને તો એ ઘર સરખું ચાલે નહીં. સમાજમાં 2 સરખે સરખા આગેવાન હોય તો સમાજ પણ ઓલો ચડી જાય, એક એક આમ થશે, એક આ થશે. આયોજનમાં કાંઈ ન હોય તોય જો પતિ પત્ની 2 માંડ્યા હોય કે આ મારું ઘરમાં હાલવું જોઈએ તો ઘર કોઈ દિવસ સરખું ચાલે નહીં, એકને તો નમતું જોખવું જ પડે. ત્યારે જો ભગવાન 2 થઈ જાય દુનિયાની અંદર તો આ સૃષ્ટિ ચાલી જાય છે ને અદલ એમ ન ચાલે. ચોમાસામાં વરસાદ વરસે નહીં. એક કે હું દુકાળ પાડીશ, એક કે હું વરસાદ કરીશ. ઘણા બધા મતભેદ ન્યા રે, માટે ભગવાન છે એક જ છે. અને એ પણ સ્વામિનારાયણ ભગવાને વચનામૃતોની અંદર વર્ણવ્યું છે. કાર્યાણીનું 10મું વચનામૃત છે કે સર્વ કરતા ભગવાન છે એક જ છે, પણ એ ભગવાન જેવો થવાને બીજો કોઈ સમર્થ નથી. લોયાનું 4થું વચનામૃત હોય, પ્રથમનું 18મું વચનામૃત હોય. સમય ઓછો છે એટલે બધા વચનામૃતોનું નિરૂપણ નથી કરતા, પણ આ બધા વચનામૃતોની અંદર મહારાજે એવું કહ્યું છે પરબ્રહ્મ શું છે, સત્ય છે. શ્રીજી મહારાજ પરબ્રહ્મ છે. પરબ્રહ્મનું એક ટાઇટલ છે સચ્ચિત આનંદ. સતનો પહેલો શબ્દ છે સત. સત એવા છે પરમાત્મા. સત એટલે શું? સત્ય. આપણે જે કહીએ છીએ સત્ય એટલે સાચું, એવો અર્થ આપણે સમજીએ છીએ. સાચું બોલવું એટલે સત્ય બોલવું, પણ સત્યનો ખરેખરો અર્થ એ છે કે જે ત્રિકાળમાં હોય, છે ને છે. ભૂતકાળમાં પણ હતું, અત્યારે પણ છે, અને ભવિષ્ય કાળમાં પણ જે હોય એને સત્ય કહેવાય. પરમાત્મા છે સત્ય છે, એ છે ને છે, નિત્ય છે. પ્રથમના 42માં મહારાજે કહ્યું છે કે સત્ય સ્વરૂપ એવા જે પરમાત્મા એનો જો પ્રસંગ કરવા માંડે તો પામર એવો જીવ હોય તો પણ અતિ મોટી પદવીને પામે છે, પરમપદને પામે છે. પંચાળાના 7મા વચનામૃતમાં સત્યમ પરમ ધીમહીનો અર્થ કર્યો ત્યારે મહારાજે કહ્યું કે પરમ સત્ય એવા પરમાત્માનું ધ્યાન કરવું. લોયાનું 4થું હોય, લોયાના 14મા વચનામૃતમાં પણ ભગવાનને સત્ય સ્વરૂપ કયા છે, અને અંત્યનું 38મું વચનામૃત એનું હમણાં આપણે વાંચન કર્યું. આ તમામ વચનામૃત એ ભગવાનને સત્ય તરીકે સમજાવે છે. પરબ્રહ્મનું એક લક્ષણ જે મંગલાચરણની અંદર આપણે બોલ્યા, યહ સર્વજ્ઞ સર્વવિચ્ચ, જે સર્વજ્ઞ છે, સર્વનું જાણનારા છે, જ્ઞાન સ્વરૂપ એવા પરમાત્માને કયા છે. મહારાજનું એક નામ છે જ્ઞાન સ્વરૂપ. ભગવાનના સ્વરૂપનું મટીરિયલ કયું?
આપણા સ્વરૂપનું મટીરિયલ, આપણા શરીરનું મટીરિયલ પંચભૂત છે. પૃથ્વી, જળ, તેજ, વાયુ અને આકાશ એ આપણા ભૌતિક શરીરનું મટીરિયલ છે. આપણા આત્માનું મટીરિયલ સત, ચિત્ત અને આનંદ એ આપણા આત્માનું મટીરિયલ છે. જેમ લોખંડની વસ્તુ હોય, જેમ કોઈ વસ્તુ હોય તો એની અંદર લોખંડ, પ્લાસ્ટિક 2-3 વસ્તુ ભેગી કરી હોય તો એનું મટીરિયલ કહેવાય. તો પરમાત્માના સ્વરૂપમાં શું મટીરિયલ છે? મહારાજ વખતે પણ પ્રશ્ન નીકળ્યો કે 24 તત્વે યુક્ત પરમાત્માને કેવા કે તત્વરહિત કેવા? આ પંચભૂત, આ 24 તત્વો એ પરમાત્મામાં છે, એ પરમાત્માને મટીરિયલ એને કેવું કે ન કેવું? ત્યારે મહારાજે તો એવો ઉત્તર કર્યો કે ભગવાનનો ભક્ત હોય અને ભગવાનના સ્વરૂપમાં તત્વ છે કે નહીં એવું ચૂથણું કરવું ગમે જ નહીં. એને તો બસ ભગવાન એટલે ભગવાન, એમાં 24 તત્વ છે કે નહીં એવો કંઈ પ્રશ્ન જ નથી. તત્વ સહિત કે એ પણ પાપી છે, તત્વ રહિત કે એ પણ પાપી છે, તો ભગવાનના સ્વરૂપમાં મટીરિયલ શું છે? ત્યારે જ્ઞાનાનંદ એક સ્વરૂપ એવું શાસ્ત્રની અંદર કહ્યું છે. જ્ઞાન અને આનંદ આ ભગવાનનું મટીરિયલ છે. સ્વયં જ્ઞાન સ્વરૂપ છે. જે કંઈ જ્ઞાન છે એ બધું પરમાત્મા થકી આવ્યું છે. અને આ સમગ્ર જગતને એક કાળાવચ્છિન્ન એક જ સમયે બધું ભગવાન જાણે છે. સર્વના હૃદયના સંકલ્પને પણ જાણે છે. મનમાં ઘાટ ઉઠે છે એને પણ જાણે છે. સૃષ્ટિમાં ક્યાં શું થાય છે એને પણ જાણે છે. સર્વજ્ઞ છે. અને બીજું મટીરિયલ છે આનંદ. આટલું બધું જ્ઞાન હોવા છતાં આપણે જેમ જાણીએ વધારે એમ વધારે ટેન્શન આવે, વધારે ખેંચતાણ થાય, વધારે મનમાં મૂંઝવણ થાય. બધું જાણતા હોઈએ કે ફલાણો ભાઈ છે એ તો આવો છે, તો કે શું કરશું આપણને બધું, પણ આટલું બધું જ્ઞાન હોવા છતાંય અનંત આનંદની અંદર ભગવાન રહે છે. એના આનંદનો કોઈ અવધિ જ નથી. આપણો આનંદ છે તો બહુ માઇનોર હોય છે. ટાઈમ આવે ને ટાઈમથી વયો જાય. કોઈ વસ્તુને લઈને, વ્યક્તિને લઈને આપણો આનંદ હોય છે, પણ ભગવાનનો આનંદ એવો નથી. એટલે બીજા સંતોના નામ રામાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી. બ્રહ્માનંદ સ્વામી તો મહારાજની પાસે દીક્ષા લીધી, પણ એ વખતે એવા નામ પાડતા. પણ જ્યારે શ્રીજી મહારાજને ગાદીએ બેસાડવાના થયા રામાનંદ સ્વામી, મહારાજની વરણી વેશ, એ મહારાજનું મુખડું એટલી તપસ્યા, જમવામાં મીંઢી આવડને મરચા, શરીરની રીતે શરીરને તો સેવામાં ઘસી નાખવાનું, આનંદ ઉપજેવી કોઈ વસ્તુ નહીં શરીરમાં, બસ શરીર ઉપર એક પોતડી. કોઈ વસ્તુને લઈને આનો આનંદ નથી, બસ એકાંતમાં રહેવું ગમે. કોઈ વ્યક્તિને લઈને આનંદ નથી. ત્યારે નામ પાડ્યું આનો આનંદ જે કાંઈ છે, આની છતાંય મુખ ઉપર એટલી પ્રફુલ્લિતતા, એટલો આનંદ. ત્યારે રામાનંદ સ્વામીએ નામ પાડ્યું સહજાનંદ સ્વામી. આપનો આનંદ તો સહજ આનંદ છે, જે આ વિશ્વની અંદર કોઈ પાસે નથી. બસ એની પાસે જ છે, જેના હૃદયમાં સહજાનંદ આવી જાય, જેના હૃદયમાં શ્રીજી મહારાજ બેસે, એને આ સહજાનંદ મળે. સહજ જે આનંદ આપે એ સહજાનંદ પરમાત્માના સ્વરૂપનું બીજું મટીરિયલ છે આનંદ. અને એટલા માટે નિષ્કુળાનંદ સ્વામીએ હરિસ્મૃતિમાં લખ્યું આનંદ કર આનંદ પાવ, આનંદમાં મુખ મનોહર. અત્યંત આનંદવાળું મહારાજનું સ્વરૂપ છે. ચૈતન્ય સ્વરૂપ છે, અનંત સ્વરૂપ છે, આનંદ સ્વરૂપ છે, અમલ સ્વરૂપ છે. આ 5 પરમાત્માના મુખ્ય ગુણધર્મ છે. જ્ઞાન, અનંત, આનંદ, અમલ અને ચૈતન્ય. સર્વત્ર વ્યાપક એવો તો પરબ્રહ્મનો મહિમા છે. શ્રીજી મહારાજ વચનામૃતોની અંદર પ્રમાણ આપે છે અને સ્વયં એમના જીવનની અંદર ચરિત્રોની અંદર પણ એ કરી બતાવ્યું છે. ચરિત્રના પ્રસંગ ઉપરથી તો મહારાજને સર્વોપરીને સર્વાવતારી ભગવાન એવા તો મહારાજના ઘણા પરચાઓ છે, ઘણા પ્રસંગો છે કે વ્યાપકાનંદ સ્વામીએ જ્યારે અક્ષરધામની અંદર પૂજન કરવાનો સંકલ્પ કર્યો ત્યારે શ્રીજી મહારાજે પહેલાં કહ્યું કે રામાનંદ સ્વામી ભગવાન હોય તો હું અનંત રૂપે થાવ, થયા નહીં. પણ પછી સંકલ્પ કર્યો, અવતારુના નામ લઈને સંકલ્પ કર્યો, છતાં થયા નહીં. પછી શ્રીજી મહારાજ એમનું નામ લઈને સંકલ્પ કર્યો. જો શ્રીજી મહારાજ આ સહજાનંદ સ્વામી જો સ્વયં પરબ્રહ્મ ભગવાન હોય
તો અનંત રૂપે થાવ અને એક સાથે મુક્તોની પૂજા કરું, અને એક સાથે તમામ મુક્તોની પૂજા કરી છે. પર્વતભાઈ સંકલ્પ કરે, શ્રીજી મહારાજે કે નૃસિંહ અવતાર કેવા હશે, એમના મારે દર્શન કરવા છે. અને તરત મહારાજની મૂર્તિમાંથી અવતારો પ્રગટ થાય, તમામ અવતારોના દર્શન થાય. શ્રીજી મહારાજના ચરિત્રો દ્વારા તો મહારાજના તો એવા અનંત ચરિત્રો છે. ભગવાન એને કહેવાય જેની અંદર ષડભગ હોય. જ્યારે મહારાજને આપણે સર્વેશ્વર કહીએ છીએ ત્યારે સર્વેશ્વરના લક્ષણની અંદર 6 ભગ કહેતા 6 ઐશ્વર્ય હોય. પહેલું ઐશ્વર્ય છે જ્ઞાન, જે બધું જાણતા હોય. અને એવા તો આ ઘણા પ્રસંગો છે કે મહારાજ સંકલ્પ કર્યો હોય કે જો સ્વામિનારાયણ ભગવાન હોય તો આ મારે સંકલ્પ પૂરો થાય. એક ભગા ભગત હતા, એમણે એવો સંકલ્પ કર્યો, શ્રીજી મહારાજ ભગવાન હોય ને તો મને ડૂટી ઉપર રૂપિયો મૂકવા દે. અને મહારાજની પાસે ગઢપુરમાં આવ્યા. શ્રીજી મહારાજ બેઠા હતા ઢોલિયા ઉપર, આડે આમ સૂતા, અને એને નાભી ઉપર રૂપિયો મૂકવા દીધો. સંકલ્પ કરે પરિપૂર્ણ થાય. બ્રહ્માનંદ સ્વામી લાડુદાન ગઢવી સંકલ્પ કરીને આવ્યા કે મારું નામ લઈને બોલાવે. ભાગવતની કથા વંચાતી હોય, કાળી કામડી ઓઢી હોય, અને હું જાઉં તો મને ગુલાબનો હાર પહેરાવે. એમના સંકલ્પ પૂરા કર્યા. એ બધું જાણે છે, જ્ઞાન સ્વરૂપ છે, અંતર્યામી છે, જીવના સંકલ્પને જાણે છે, એવું ચરિત્ર દ્વારા જોવા મળે છે. અને શાસ્ત્રોની અંદર પણ એવું કહ્યું છે ભગવાન છે, બધું જાણતા હોય. બીજું પરમાત્માનું લક્ષણ છે શક્તિ. શક્તિશાળી હોય. શક્તિશાળી તો આપણામાં ઘણા માણસો હોય, પણ એવી શક્તિ નહીં. ધારણ સામર્થ્યમ, ધારવાની શક્તિ. અનંત કોટી બ્રહ્માંડોને જે ધારવા, એની શક્તિ અને ધારણ સામર્થ્ય કહેવાય. એવી શક્તિની વાત છે. ભગવાન હોય એ શક્તિથી યુક્ત હોય. લોયાનું બીજું વચનામૃત, એની અંદર એવું કહ્યું કે ભગવાન મનુષ્યાકારે દેખાતા હોય એ તો આવડા છે ને અનંત કોટી બ્રહ્માંડ તો એ અનંત કોટી બ્રહ્માંડના કારણ કેમ હોય ને અનંત કોટી બ્રહ્માંડને ધારવાને સમર્થ કેમ હોય? આવડું મોટું બ્રહ્માંડ છે તો એને ધારવા માટે તો ભગવાન તો એનાથી નહીં મોટા જ હોય. ત્યારે મહારાજે કીધું છે કારણ છે નાનું હોય અને છતાં મોટું કાર્ય કરવાને સમર્થ હોય. ધારણ કરવું એટલે માથે ઉપાડીને ચાલવું એવું નથી, પણ એમની સત્તાને ધારણ કરવી એને ધારણ સામર્થ્ય કહેવાય. મહારાજ કે વડનું બીજ નાનું હોય એમાંથી આવડો મોટો વડ થાય છે, માટે કારણ છે સૂક્ષ્મ હોય અને નાનું હોય અને એમાંથી મોટું કાર્ય થવાને માટે સંભવ છે. શક્તિ અનંત કોટી બ્રહ્માંડો નહીં ચલાવવાની શક્તિ. શક્તિ પરમાત્માની શક્તિના 3 પ્રકાર છે: કર્તુમ, અકર્તુમ, અન્યથા કર્તુમ. કર્તુમ એટલે સમગ્ર વસ્તુને જે કરી શકે છે, કરવા માટે સમર્થ છે. અકર્તુમ કરતા હોવા છતાંય અકર્તા, કશું કરતા નથી. આખી સૃષ્ટિ આપણે કહીએ છીએ ભગવાનના કર્યા વિના કાંઈ થતું નથી, બધું ભગવાન જ કરે છે. છતાંય દરેક કર્મનું ફળ દરેક જીવ ભોગવી લે છે. ભગવાન તો કરતા જ રહે છે કે ભગવાને કંઈ કર્યું નથી. અકર્તા છે કરતા હોવા છતાંય. અને અન્યથા કર્તુમ, જે સંભવ જ ન હોય એવું પણ કરી શકે એ ભગવાન કહેવાય. અને શ્રીજી મહારાજને ઘણા ચરિત્રો એવું જોઈએ કે આવું તો સંભવ જ ન હોય, છતાં મહારાજ એવું કરી બતાવ્યું છે. શાસ્ત્રોની અંદર પણ ના હોય કે અષ્ટાંગ યોગ ન સાધે ને સમાધિ કેમ થાય? જેણે પંચ યમ ન સાધ્યા હોય, જેણે નિયમ ન પાડ્યા હોય તો એને સમાધિ કેમ થાય? પણ શ્રીજી મહારાજ ચપટી વગાડે ને મગરોને પણ સમાધિ થાય, ચકલાને પણ સમાધિ થાય. અરે પાપી મનુષ્ય હોય એને પણ સમાધિ થાય. અન્યથા કર્તુમ સામર્થ્ય છે. શાસ્ત્રો ના પાડે કે કળિયુગમાં બ્રહ્મચર્ય પાળી ન શકાય, પણ એ સ્વામિનારાયણ ભગવાનની ઉપાસનાને પ્રતાપથી હજારો સંતોએ બ્રહ્મચર્ય પાળ્યું છે ને આજે પાળે છે. આ અન્યથા કર્તુમ શક્તિ છે. શ્રીજી મહારાજનું ઘણું એવું સામર્થ્ય ચરિત્રોમાં જોઈએ તો એ મહારાજની અન્યથા કર્તુમ શક્તિ હતી. બળ આધાર રૂપ હોય એને બળ કહેવાય. બળ એટલે આધાર થઈને રહેવું, એમનો ટેકો થઈને રહેવું, એને બળ કહેવાય. બળ બળવાન એટલે 2 જણાને હેઠા પાડી દે
અને પછી એની માથે ચડી બેસે એ બળવાન નહીં. પણ ગરીબ હોય, પોતાથી નીચલી કક્ષાના હોય, એને આધાર પાડે. નિરાધાર મનુષ્ય હોય તો એને આધારે આવીને સુખ્યા થઈ શકે કે અમારે આવું દુઃખ છે, દરિદ્રતા છે, પહોંચાય એમ નથી, તો કોની પાસે જવું, ક્યાં શરણું લેવું? તો જે એવા માણસોની શરણું આપી દઈને એને બળવાન કહેવાય. દેશ કાળાદિક જેને વિચલિત ન કરી શકે બળ કહેવાય. કોઈ પણ પરિસ્થિતિમાં જેના મુખની રેખા ન ફરે એ બળ કહેવાય. બાહુબળ હોય, માનસિક બળ હોય, મનોબળ હોય, શરીરનું બળ હોય, આ બધા બળ તો જીવને બહુ હોય છે, પણ એ સર્વ કરતાં અધિક બળ એ પરમાત્માનું હોય છે. ને પરમાત્માના સ્વરૂપનું બળ એવું હોય છે કે એ બળને કોઈ બીજો ધારે તો એ શ્રી કૃષ્ણ ભગવાને ગીતામાં કહ્યું છે, સ્વલ્પમપ્યસ્ય ધર્મસ્ય ત્રાયતે મહતો ભયાત, કે ભગવાનના બળનું અલ્પ માત્ર એને પણ જો કોઈ પુરુષ ધારણ કરે તો બહુ મોટા ભય થકી રક્ષા થાય છે. અર્જુને યુદ્ધની અંદર હજારોને મારી નાખ્યા, છતાંય એને કોઈ ચિંતા થઈ નહીં, કોઈ આમ હૃદયમાં ઉદ્વેગ થયો નહીં. કેમ? તો કે શ્રી કૃષ્ણ ભગવાનનું બળ હતું. એ ભગવાનનું બળ છે. ત્રીજું સામર્થ્ય, ચોથું સામર્થ્ય છે ઐશ્વર્ય. જે ભગવાન હોય એમાં સહજ અનંત ઐશ્વર્ય પ્રગટતા હોય. પ્રથમના 64માં વચનામૃતમાં, પ્રથમના 78માં, પ્રથમના 63માં, પ્રથમના 72માં વચનામૃતોમાં, આવા વચનામૃતોમાં મહારાજે ઐશ્વર્યવાન હોય પરમાત્મા એના અનંત ઐશ્વર્યને વર્ણવ્યા છે. મોટું ઐશ્વર્ય કયું? પ્રથમના 27માં વચનામૃતમાં કહે છે કે ભગવાનનું ઐશ્વર્ય આપણે દ્રષ્ટિ નથી. આપણને તો એમ કે ભગવાન હમણાં પ્રગટ થઈને પરચો દેખાડે તો ઐશ્વર્ય, પણ મહારાજ કે જો સૃષ્ટિમાં આંખો ખોલીને જોવે ને તો ચારેય બાજુ આશ્ચર્યો ભર્યા જ છે, અને એ આશ્ચર્યના કરનારા મને મેળા પ્રગટ ભગવાન છે એમ જાણવાનું છે. આ ધરતી જેની રાખી સ્થિર રહી છે, ડોલાવી ડોલે છે, આ તારા મંડળ જેનું રાખ્યું અધર રહ્યું છે, જેના વરસાવ્યા મેઘ વરસે છે, આ અનંત આશ્ચર્યો છે. બધા ઐશ્વર્યો તે જગતભરના આપ સર્જો. દુનિયાભરના આશ્ચર્યો એ પરમાત્મા સર્જનારા છે. પાંચમું છે વીર્યવાન. શક્તિમાન હોવા છતાં વીર્ય નિર્વિકાર રહે છે, વીર્યને ધારણ કરી રાખે છે. પંચાળાનું 7મું વચનામૃત કે પરમાત્મા એમાં વીર્યમાં દત્ત વીર્યવાન એવો શબ્દ આવે છે, વીર્યવાન છે. અને છઠ્ઠું તેજ. તેજ એને કહેવાય પરાભિભવન સામર્થ્યમ ઇતિ તેજ. પરને અભિભવન કરી લે એવા ઘણા હતા કે જે મહારાજને મારવા માટે આવ્યા હોય, મહારાજનો પરાભવ કરવા માટે આવ્યા હોય, પણ છતાંય શ્રીજી મહારાજની સામે આવે, મહારાજના દર્શન કરે, વાતો સાંભળે તો એ એમના આશ્રિત થઈને જાય. ખયો ખત્રી, મહાપ્રખર વેદાંતી મહારાજને હરાવવા માટે આવ્યા હતા. મદ હતો. શ્રીજી મહારાજ સાથે પ્રશ્નોત્તર કર્યા. બ્રહ્માનંદ સ્વામીને મહારાજે પોતાને સ્થાને બેસાડ્યા હતા. સતાવધાની હતા. 100 પ્રશ્નો પૂછાય. એ 100 પ્રશ્ન લાઈનમાં બોલ્યા ને કીધું આના ઉત્તર તો અમારા નાના સાધુ આપશે. અને મહારાજે ઉત્તર આપ્યા. ખયા ખત્રી જોતા રહી ગયા કે આવા ઉત્તર તો ભગવાન સિવાય કોઈ સંભવે નહીં. મને મારી જિંદગીમાં આવા જવાબ દેનારો કોઈ મેળો નથી. મારા પ્રશ્નો સામે કોઈ પ્રશ્ન કરી શકે ને એના આટલા જવાબ આવી રીતે તર્કબદ્ધ કે એને સાંભળ્યા પછી કોઈ તર્ક ન રહે. વેદાંતિઓ પરાભવ કરવા આવ્યા હોય, મહારાજ વાત કરે અને વચનામૃતમાં પૂછે કે હવે કોઈને તર્ક થતો હોય તો બોલો, પૂછો. કોઈને સંશય રહેતો હોય તો પૂછો. સંશય કરી શકે નહીં. જે પરાભવ કરવા આવ્યા હોય એ પણ શરણાગત થઈ જાય. એ સ્વામિનારાયણ ભગવાને એવું કર્યું છે. આ બધા પરબ્રહ્મના અસાધારણ લક્ષણો છે. એને તેજ કહેવાય. એટલે શતાનંદ સ્વામીએ મહારાજનું જનમંગલમાં નામ આપ્યું અપરાજિતાય નમઃ. એમને જીતવાને માટે કોઈ સમર્થ નથી. ભગવાન એ સર્વના નિયંતા, સર્વના કરતા, કરતા થકા પણ અકર્તા, એકદેશી થકા પણ સર્વદેશી, અને છતાંય પરબ્રહ્મના સ્વરૂપને સમજવામાં યથાર્થ એટલું સમજવાનું
કે એ જે કોઈ પરબ્રહ્મ છે, કર્મફળ પ્રદાતા છે, સર્વ પ્રેરક છે, સર્વશક્તિમાન છે, તે જ આ શ્રીજી મહારાજ છે, એમ જો સમજાઈ જાય તો આપણને નિશ્ચયનો આનંદ આવે. અને શ્રીજી મહારાજ સદાયને માટે આ સત્સંગની અંદર પ્રગટ રહ્યા છે, આપણી સાથે જ છે. એટલા માટે મહારાજ ધામમાં ગયા એના જ 200-250 કરતાં વધારે વર્ષ થયા હોવા છતાંય આપણે મહારાજને માટે પ્રગટ ભગવાન એવો જ શબ્દ વાપરીએ છીએ. કારણ કે આ સત્સંગની અંદર મહારાજે એવું કહ્યું છે કે 8 પ્રકારની મૂર્તિમાં હું અખંડ રહ્યો છું. મૂર્તિ દ્વારે મહારાજે દર્શન આપ્યા છે. સંતના હૃદયમાં હું અખંડ રહ્યો છું એવું મહારાજે કહ્યું છે. ત્યારે મૂર્તિ દ્વારા, સંત દ્વારા, આ વચનામૃત જેવા સત્શાસ્ત્રો દ્વારા આજે પણ શ્રીજી મહારાજ આ સત્સંગની અંદર પ્રગટ છે. અને કલ્યાણકારી આ સત્સંગની પ્રવૃત્તિઓ એ શ્રીજી મહારાજના ધામ સુધી પહોંચાડનારી છે. અને આજે પણ કોઈ શરીર મૂકે તો એને શ્રીજી મહારાજ ખુદ તેડવા માટે આવે છે. અને સંપ્રદાયનો જય જયકાર થાય છે. શ્રીજી મહારાજ સત્સંગની અંદર પ્રગટ છે. વડતાલમાં હરિકૃષ્ણ મહારાજ સહિતની પોતાની તમામ મૂર્તિઓ જ્યારે પધરાવી ગોપીનાથજી મહારાજની, ત્યારે મહારાજે એમને બાથમાં ભેળીને કહ્યું હતું કે આ મૂર્તિઓમાં હું પ્રગટ રહીશ. ત્યારે મહારાજ આ સત્સંગની અંદર પ્રગટ છે. એવા સર્વોપરી, સર્વાવતારી અને સર્વેશ્વર શ્રીજી મહારાજ છે. એવું પણ આ વચનામૃત દ્વારા શ્રીજી મહારાજની જ વાતો દ્વારા સિદ્ધ થાય છે. ત્યારે આપણે પણ આ કથાના અંતમાં મહારાજના ચરણોમાં પ્રાર્થના કરીએ કે આપનો અમને યથાર્થ નિશ્ચય રહે, આપના મહિમાનો કેફ અમારા હૃદયમાં રહે, એવી શ્રીજી મહારાજના ચરણોમાં પ્રાર્થના સાથે કથાને વિરામ આપું છું. સહજાનંદ સ્વામી મહારાજની જય.